બહુચરાજી તાલુકાના આસજોલ ગામે ઓફસાઇડ મોકડ્રીલ લેવલ 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેસની પાઇપલાઇન લીકેજ થાય તો કેવા પ્રકારના પગલાં લેવા તે અંગે મોકડ્રીલ કરવામાં આવી છે. તેમજ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓએ આવી પરિસ્થિતિમાં કેવી સતર્કતા દાખવવી તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અમિતકુમાર ત્રિપાઠી, વિજયકુમાર સોલંકી, મોક એક્સરસાઇઝના ઇન્સિડર કમાન્ડર ઘટના સ્થળે હાજર રહ્યા હતા. જીએસડીએમએ અને ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે આપણે નિયમિતપણે એ મોક ડ્રીલનું આયોજન કરતા રહીએ છીએ. મોક ડ્રીલના અત્યારે જે આપણે કરાયા એ આસજોલ ખાતે એક ઓઇલના પાઇપલાઇનમાં ચોરી થાય તો એની લીધે આગ લાગે તો શું પગલાં લેવું જોઈએ અને તંત્રનું તૈયારી કેવી છે, રેસ્પોન્સ ટાઈમ કેટલી છે, એને આપણે ટેસ્ટિંગ કરવા માટે છેલ્લી ઘડી સુધી માહિતીને ગુપ્ત રાખીને એક બનાવ બનેલું છે એવું એક રિપોર્ટ આપીને આપણે મોક ડ્રીલની શરૂઆત કરાઈ હતી.